ચલો આજના વિડીયોમાં આપણે ગેટનો ઉપયોગ શીખીશું. ગેટનો ઉપયોગ આ વાક્યમાં સબ્જેક્ટ પોતે જ્યારે કોઈ એક્શન ના કરતો હોય અને એ ઓબ્જેક્ટ પાસેથી કામ કરાવતો હોય તો આપણે ત્યાં ગેટની રચનાનો ઉપયોગ કરીશું. ઉદાહરણ દ્વારા સમજીશું. ચાલો હવે આપણે ગેટની રચનાને શીખવા માટે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. મેં મારું સ્કૂટર મિકેનિક પાસે ઠીક કરાવ્યું. તો રચના શું છે? સબ્જેક્ટ પ્લસ ગેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. I got a mechanic to repair my scooter. ચલો બીજું ઉદાહરણ સમજીશું. મારી મમ્મી હંમેશા મારી બહેનથી ખાવાનું રંધાવે છે. એટલે મારી મમ્મી મારી બહેન પાસેથી કામ લે છે. એટલે my mother always gets my sister to cook food. બીજું એક ઉદાહરણ લઈશું. અમારા વર્ગ શિક્ષકે અમારી પાસે ગૃહ કાર્ય લખાવ્યું. એટલે અમારા વર્ગ શિક્ષકે અમને ગૃહ કાર્ય લખવા માટે પ્રેર્યા. એટલે our class teacher got us to write our હોમવર્ક. ઉમ્મીદ રાખું છું તમને